મારું નામ દર્શિત પટેલ કંટારિયા. કાલે ઇલેક્શન કમિશને પ્રેસ કોન્ફરન્સ કરી. મારે અહીં ભોગાને સમજાવવો છે કે તમે એવી વાતો કરો છો કે અમે સીસીટીવી નો દેખાડી છે. મા બેન દીકરીઓની ઇજ્જત બચાવવાની વાત છે. તમે ચાલુ સરકારના ગુલામ છો કે હિન્દુસ્તાનની પ્રજાના ગુલામ છો, મને એ નથી સમજાતું. એ ચૂંટણી બૂથ છે, હોટલ નથી કે ત્યાં સ્પાય સીસીટીવી રાખવો પડે. તમે શું પ્રજાને મૂર્ખ ગણો છો? મૂર્ખ સમજો છો? બીજી વાત કે પપ્પાના નામમાં XYZ, હાલો સીસીટીવીમાં તો સમજ્યા કે તમારે મા બેન દીકરીઓની તમને ફૂલ ઇજ્જત છે, તમને તમારા મનમાં ફૂલ ઇજ્જત છે, તો હું અમારા મનમાં નથી છે. હાલો આપણે સીસીટીવીમાં તમને વાત કર્યા, પણ શું પપ્પાના નામમાં XYZ લાગે? શરમ કરો, શરમ. તમારા જેવો દેશને લૂંટવા હાટું, દેશને વેચી નાખવા હાટું થઈને, પ્રજાને ગુમરાહ કરવા હાટું થઈને તમારા જેવાને ત્યાં નથી બેઠા. દેશને ચલાવવા માટે બેસાડ્યા. વાત રહી ત્રીજી કે આપણા સાહેબ કહેતા હતા કે જેનું એડ્રેસ ન હોય એને એડ્રેસ 0 લખવામાં આવે. વાહ મારા મોટા ભાઈ, એવી બધી જ ખબર પડતી હોય કે ગરીબો રસ્તા ઉપર ઉભે છે, ગરીબો અહીંયા ઉભે છે, ગરીબો અહીંયા ઝૂકી ઝોપડી મારીએ. આટલા આવાસ યોજનાની ફાકા ફોજદારી કર્યા. 15 ઓગસ્ટના રોજ નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ઉપરથી એમ બોલે છે, સોરી નરેન્દ્ર મોદી સાહેબ, બાકી મારે મેમાં ભરાઈ ગઈ, સાહેબ નો કહું તો. છેલ્લા 3 એના સ્પીચ તમે સાંભળી લેજો મિસ્ટર નરેન્દ્ર મોદીની. 100 કરોડ, 1 લાખ કરોડ. સાહેબ આવ આમ ન હોય. પૈસા આરબીઆઈ માં પૂછો તો ખરી કેટલી વાર લાગશે છાપતા, અને તમારા મંત્રીઓ કેટલા હદ સુધી નીચે પહોંચવા જશે. મોટી મોટી વાતો કરીને ગયા અને તમે વોટર લિસ્ટમાંથી હિન્દુસ્તાનની જનતાના હક તમે છીનવી લેવા આટલું થઈને ઉતરા છો. આ હદ સુધીની હલકી રાજનીતિ તમારી પાસે અમે અપેક્ષા મૂકી રાખી. શું આજ કરવાનું છે હિન્દુસ્તાનની પ્રજા? બહુ હિન્દુવાદી મોટી પાર્ટી મોટી મોટી વાતો કરે કે અમે હિન્દુઓના નેતા છીએ. બિહારમાંથી કેટલા હિન્દુઓના મત કાપી? કેટલા? જવાબ આપજો. જો તમારામાં હિંમત હોય તો જવાબ આપજો. સાહેબ પાસે તો ટાઈમ નહીં હોય, મિસ્ટર નરેન્દ્ર મોદી પાસે ટાઈમ નહીં હોય, તો હું ગુજરાતના કોઈ પણ નેતાને ચેલેન્જ કરું છું કે તમારી પાસે ટાઈમ હોય, તમારી પાસે સમય હોય પ્રજાના પ્રશ્નો માટે, તો જવાબ દેજો. મુસલમાનના મત કાપી નાખ્યા. હાલો હિન્દુમાં જન્મ લેવડાવ્યો ને તમે મને, હિન્દુ સમાજમાં કાપી નાખ્યા, બહુ સારું કામ કર્યું, પણ હિન્દુઓના કેટલા મત કાપ્યા? બસ મારા આ જ પ્રશ્ન છે. જો તમારામાં હિંમત હોય, જો તમારામાં ભારત માના દેશ માટે તમે કઈક કરી છૂટવા માંગતા હો, તો હું તમને ઓપન ચેલેન્જ આપું છું. ગુજરાતના કોઈ પણ મંત્રીને, કોઈ પણ મુખ્યમંત્રીને કે કોઈ પણ નાના મોટા તુચ્છ જેવા જે નેતા છે, પેજ પ્રમુખો થઈ નીકળી પડે, મહામંત્રીઓ થઈ નીકળી પડે, આના પ્રમુખ થઈ નીકળી પડે. મારે તમને એક જ ચેલેન્જ છે કે જવાબ આપજો કેટલા હિન્દુઓના મત તમે કાપ્યા. ભારત માતા કી જય, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ.